હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાર ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે, જેમાં આપણે પેજ નંબર 108ની વાત કરીશું। એટલે કે આગળ આપણે પ્રશ્ન નંબર 3 સુધી વાત કરી હતી, તો આજે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીએ અને આગળની આપણે માહિતી મેળવીએ। તો ચલો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 4 આપણને શું કહેવા માગે છે કે શું આ આકૃતિ ઈડલી વડા રમત સાથે અહીંયા સંબંધિત છે? તો કઈ આકૃતિ? તો અહીંયા આપણને નીચે આપેલી છે, જેમાં જે એક ગોળ રાઉન્ડ આપેલું છે, એટલે કે ગોળ વર્તુળ, એમાં આપણને 3ના અવયવી આપેલા છે। પછી જે બીજું વર્તુળ આપેલું છે એમાં અહીંયા આપણને 5ના અવયવી આપેલા છે, અને જે બંને વર્તુળ અહીંયા જે ક્રોસ થાય છે, જે અહીંયા જે આવો ભાગ બને છે, ત્યાં અહીંયા શું આપેલા છે? 3 અને 5ના સામાન્ય અવયવી, એટલે કે જે બંનેના અવયવી હોય એ અહીંયા વચ્ચેના ભાગમાં આપેલા છે। તો શું આ જે આકૃતિ છે એ અહીંયા ઈડલી વડા રમત સાથે સંબંધિત છે? તો કે હા, જે આપણે 3ના અવયવી આવે તે આવે ઈડલી બોલતા હતા, જ્યાં 5ના અવયવી આવે ત્યાં આપણે વડા બોલતા હતા, અને જ્યાં 3 અને 5 બંનેના અવયવી આવે તે આપણે ઈડલી વડા બોલતા હતા। તો આકૃતિમાં પણ અહીંયા સેમ જ એવું જ દર્શાવ્યું છે કે 3ના અવયવી, 5ના, પછી 3 અને 5 જે બંનેના આવતા હોય એ। તો અહીંયા આપણને શું કીધું છે કે અહીંયા આપણને એક સૂચના આપી છે કે 30 સુધી રમત રમવાની અહીંયા કલ્પના કરો। તો આપણને અહીંયા 30 સુધી રમત રમવાની જે કલ્પના આપેલી છે, જેમ કે 3 હોય, 6, 9, પછી 12, પછી અહીંયા શું આવશે? જે 15 છે એ તો સામાન્ય અવયવ છે, પછી અહીંયા 18, પછી 21, 24, 27 અને 30 આપણો સામાન્ય અવયવ છે। આવી રીતે 5માં 5, 10, પછી 15 આપણો સામાન્ય અવયવ, પછી અહીંયા 20, 25 અને 30 સામાન્ય અવયવ। તો આવી રીતે અહીંયા આપણે શું કરવાનું છે? 30 સુધી અહીંયા આપણે રમત રમવાની છે। હવે આપણને શું કીધું છે કે જો રમત છે એને 60 સુધી રમવામાં આવે તો અહીંયા 5.1ના જેવી તમે આકૃતિ અહીંયા દોરો। તો આ જે આકૃતિ છે એ શું છે? અહીંયા 5.1 છે। તો આપણે જેમાં 30 સુધી રમ્યા એમ હવે આપણે 60 સુધી હવે આપણે રમત રમવાની છે, અને આપણે અહીંયા આવી જે આકૃતિ બનાવવાની છે। તો ચલો આપણે બનાવીએ। તો અહીંયા મેં બંને ઓલરેડી વર્તુળ દોરેલા છે, તો અહીંયા આપણે ઉપર લખી દઈએ કે આ જે વર્તુળ છે એ 3ના અવયવી માટે છે, અવયવી, અને આ જે વર્તુળ છે એ 5ના અવયવી માટે છે। ઓકે, અને આપણે અહીંયા વચ્ચે લખીશું કે જે વચ્ચે આવશે એ શું છે? અહીંયા 3 અને 5ના સામાન્ય અવયવી માટે। માત્ર આપણે એટલું લખીશું કે 3 અને 5ના અવયવી। ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા। તો જો પહેલાં આપણે શું લખીશું? અહીંયા 3ના આપણે અવયવી લખી દઈએ કે અહીંયા 3, પછી 6, પછી અહીંયા 9, પછી અહીંયા 12। હવે તમે જો તમને 5ના પણ તમે સાથે સાથે લખતા જઈએ તો આપણને સામાન્ય અવયવી પણ મળી જાય। તો અહીંયા શું આવશે? 5, પછી અહીંયા 10 આવશે, તો બંનેમાં 15 આવે છે, તો 15 આપણું અહીંયા વચ્ચે આવશે। પછી આપણે લખીએ અહીંયા શું આવશે? 18, પછી અહીંયા આવશે 21, પછી 24, આગળ આપણે લખીએ અહીંયા 27 અને 30 આપણું અહીંયા વચ્ચે આવશે। તો આમાં પણ લખીએ 15, પછી આગળની સંખ્યા કઈ આવશે? અહીંયા 20, પછી આપણે લખીએ 25, 30 નહીં આવે તો અહીંયા 35, પછી 40 અને 45 અહીંયા વચ્ચે આવશે। તો આમાં પણ આપણે લખીએ આગળ 27, પછી 30 તો વચ્ચે આવી ગયો, તો અહીંયા 33, પછી અહીંયા 36, 3 3ની એડ કરતા જાઓ, 39, પછી અહીંયા 42, 45 તો વચ્ચે આવી ગયો, તો આગળ અહીંયા 48, પછી અહીંયા 51, પછી અહીંયા 54 અને અહીંયા 57। હવે જો 60 તો વચ્ચે આવી જશે, કેમ કે શું બની જશે? જે 15નો ઘડિયો છે એ શું છે? આપણે અહીંયા સામાન્ય અવયવ છે, 15, 30, 45 અને 60। તો આપણે અહીંયા 60 સુધી રમવાનું હતું, તો આપણે 5ના અવયવીમાં 40 લખ્યા, 45 વચ્ચે આવી ગયા, તો અહીંયા 50, પછી અહીંયા 55, પછી 60 વચ્ચે આવી જશે। તો ઓકે, તો આપણને જે કીધું હતું કે અહીંયા તમારે 60 સુધી રમત રમવામાં આવે તો તમે અહીંયા 5.1ના જેવી આકૃતિ બનાવો। તો આપણે અહીંયા સિમ્પલી 5.1ના જેવી આકૃતિ બનાવી છે કે 3ના અવયવી, પછી 5ના અવયવી, અને જે સામાન્ય અવયવી હતા એ આપણે અહીંયા વચ્ચે લખી દીધા। તો ઓકે, આકૃતિ તૈયાર થઈ ગઈ। તો અહીંયા આપણો જે દાખલા નંબર 4 હતો એ પૂર્ણ થઈ ગયો। તો ચલો આપણે હવે આગળનો દાખલો સોલ્વ કરીએ કે એ આપણને શું કહેવા માગે છે। તો અહીંયા દાખલા નંબર 4 જેવા સેમ દાખલા છે, એટલા માટે મેં અલગ લેક્ચર બનાવ્યો હતો। આપણે 3 સુધી એટલા માટે આગળ રાખ્યું હતું કે દાખલા નંબર 4 અને જે એના આગળના ટોપિક છે એ પણ અહીંયા દાખલા નંબર 4 જેવા જ હતા। તો ચલો આપણે વાંચીએ અહીંયા કે ચાલો હવે આપણે ઈડલી વડા રમતને સંખ્યાઓની અલગ અલગ જોડીઓ સાથે રમીએ।
જેમ કે આપણે 2 અને 5 સાથે, પછી 3 અને 7 સાથે, 4 અને 6 સાથે. તો આપણે નાની સંખ્યાઓના અવયવી માટે ઇડલી અને મોટી સંખ્યાના અવયવી માટે આપણે વડા અને જે સામાન્ય અવયવી માટે ઇડલી વડા કહીશું. જો રમતને અહીંયા 60 સુધી રમવામાં આવે તો અહીંયા 5.1 જેવી અહીંયા આકૃતિ દોરો. તો આપણને જે ઉપર સંખ્યા આપેલી હતી એના માટે હવે શું બનાવવું છે, જે આપણે 5.1 જેવી આકૃતિ આપણે બનાવી હતી એવી આપણે અહીંયા બનાવવાની છે, જેમ કે 2 અને 5 માટે. તો ચલો આપણે અહીંયા બનાવીએ. તો અહીંયા આપણે લખીશું કે 2ના અવયવી અને અહીંયા આપણે લખીશું 5ના અવયવી. અને આપણે કેટલા સુધી જવાનું છે, અહીંયા 60 સુધી આપણે અહીંયા જવાનું છે. એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, 60 સુધી. જો ચલો આપણે શરૂઆત કરીએ અહીંયા 2 માટે. તો અહીંયા આપણે લખીશું કે આપણે ચલો લખીએ 2 હોય, 4 હોય, પછી અહીંયા 6 હોય, 8 હોય, 10 અહીંયા આપણો વચ્ચે આવી જશે. તમારે જ્યારે પણ સામાન્ય અવયવી શોધવો હોય તો હું તમને એક શોર્ટ ટ્રિક શીખવાડું છું. જેમ કે જ્યારે પણ અહીંયા શું હતું 3 અને 5 હતા, તો એનો સામાન્ય અવયવ શું થાય, પહેલો 15 થાય, પછી 15નો ઘડિયો આવશે. કેમ કે બંને શું છે, અહીંયા અવિભાજ્ય સંખ્યા છે, તો એના ગુણાકાર જેટલો આવશે કે અહીંયા 3 અને 5. પછી અહીંયા જો 2 અને 5 છે, તો બંને અવિભાજ્ય સંખ્યા છે, તો એના ગુણાકાર જેટલો 2 અને 5. પછી તમારે સિમ્પલી અહીંયા 10નો ઘડિયો લખી દેવાનો છે. જેમ કે 10, 20, 30, 40, 50 અને અહીંયા 60. એ સિમ્પલી તમારે સામાન્ય અવયવ તમારે ગોતવાની જરૂર પડે નહીં. તમારે ખાલી અહીંયા જે બાજુના બંનેના અવયવ છે એ તમારે ખાલી લખવાની અહીંયા જરૂર પડશે. પણ એક ખાસ સૂચના છે કે આ દરેક સંખ્યા માટે લાગુ નહીં પડે. જ્યારે અવિભાજ્ય સંખ્યા હશે ત્યારે જ લાગુ પડશે, અથવા બંને એકી સંખ્યા ત્યારે લાગુ પડશે. જેમ કે કોઈ હોય 4 અને 6 હોય, આપણને અહીંયા આપેલું છે 4 અને 6, તો અહીંયા જો 4 અને 6નો ગુણાકાર શું થાય, 24. તો આમાં 24નો ઘડિયો નહીં આવે, 12નો ઘડિયો આવશે. કેમ કે શું છે, અહીંયા જો 4માં પણ 2 ગુણ્યા 2 આવશે, અને અહીંયા 6માં પણ શું આવે, 3 ગુણ્યા 2 આવે. તો એમાં શું થઈ જશે, અડધું થઈ જશે. એટલે કે અહીંયા 24ના અડધા 12 આવી જશે. ઓકે, આઈડિયા આવી ગયો. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેકમાં ગુણાકાર જેટલો નહીં આવે. આ 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે, તો એમાં 21નો ઘડિયો આવી જશે. એ તમારી સાચી વાત છે. પણ આમાં તમારે 6 ગુણ્યા 4માં 24 નહીં આવે, તમારે 12નો ઘડિયો આવશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક માટે નહીં આવે. અવિભાજ્ય સંખ્યા અથવા એકી સંખ્યા હોય તો આવશે. તમારી જો બંને વિભાજ્ય સંખ્યા અથવા બેકી સંખ્યા હોય અને જો બંનેમાં અવયવ એક કોમન આવતો હોય, તમારું ક્યારે પણ અહીંયા એ ઘડિયો આવશે નહીં ગુણાકાર જેટલો, એના કરતાં ઓછો આવશે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો આપણે જે દાખલો હતો એના પર આવી જઈએ. તો અહીંયા 2, 4, 6, 8, પછી આપણે અહીંયા 10 તો આવી ગયા, પછી 12, 14, પછી અહીંયા 16, 18, 20 તો આપણે બાજુમાં આવી ગયા. તો અહીંયા 22, 24, પછી અહીંયા 26, 28, 30 તો બાજુમાં આવી ગયા, 32, 34, પછી જો અહીંયા આગળ આપણે લખીએ 36, 38, પછી 40 તો બાજુમાં આવી ગયા. તો અહીંયા 42, 44, પછી અહીંયા 46, 48, 50 તો બાજુમાં આવી ગયા. તો 52, 54, 56, 58 અને 60 આપણા બાજુમાં આવી ગયા. ઓકે, આઈડિયા આવી ગયો. તો હવે આપણે 5ના અવયવી લખીએ. તો જો 5, પછી 10 તો બાજુમાં આવી ગયા, તો 15, 20 બાજુમાં આવી ગયા, તો 25, 30 બાજુમાં આવી ગયા, પછી 35, 40 બાજુમાં આવી ગયા, તો 45, અને અહીંયા 50 બાજુમાં આવી ગયા, તો 55 અને 60 બાજુમાં આવી ગયા. તો આપણે અહીંયા 60 સુધી જવાનું હતું. તો આપણે અહીંયા 2ના અવયવી લખ્યા આ વર્તુળમાં, પછી આ સાઈડના વર્તુળમાં આપણે 5ના અવયવી લખ્યા, અને વચ્ચે આપણે 2 અને 5ના શું લખ્યા, સામાન્ય અવયવી લખ્યા. ઓકે, આઈડિયા આવી ગયો. તો મેં તમને કીધું એવી રીતે યાદ રાખવાનું છે. જાણે પણ બંને એકી સંખ્યા હોય અથવા અવિભાજ્ય સંખ્યા હોય તો એના સામાન્ય અવયવીની શરૂઆત ક્યાંથી થશે, એ બંનેના ગુણાકારથી શરૂઆત થશે, અને એના ઘડિયો તમારો આવી જશે. જેમ કે અહીંયા 2 ગુણ્યા 5, તો 10નો ઘડિયો તમારો આવી ગયો. જેમ કે આગળ આપણે જઈએ. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા 3 અને 7 તો બંને શું છે, અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. તો ચાલો આપણે અહીંયા લખીએ કે અહીંયા 3ના અવયવી અને અહીંયા 7ના અવયવી. ઓકે, તો હવે અહીંયા આપણે વચ્ચે શું લખવાનું છે, 3 અને 7ના અવયવી. તો અહીંયા તમારું શું આવશે, 3 અને 7 શું છે, બંને અવિભાજ્ય સંખ્યા છે. તો એ બંનેનો ગુણાકાર કેટલો થાય, અહીંયા 21. તો 21 અહીંયા શું આવશે, તમારું પહેલો અહીંયા સામાન્ય અવયવ આવશે 21, પછી 21નો ઘડિયો આવશે, 21 તો 42 અને 21 તરી 63 થાય. પણ આપણે જવાનું ક્યાં સુધી હતું, અહીંયા 60 સુધી. તો માત્ર અહીંયા વચ્ચે સામાન્ય અવયવમાં 2 સંખ્યા આવશે. હવે આપણે સાઈડની સંખ્યા લખી દઈએ અહીંયા. તો 3ના અવયવમાં શું આવશે, 3નો ઘડિયો આવશે, અથવા 3ના ગુણક તમે કહી શકો છો. જેમ કે અહીંયા 3 હોય, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છંગ 18, પણ 21 બાજુમાં આવી ગઈ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી અહીંયા 24,
27, 3 એડ કરતા જાઓ 30, 33, 36, પછી 39, ખાસ 42 બાજુમાં આવી ગયા તો એ લખવાના નથી. પછી અહીંયા 45, 48, પછી 51, પછી અહીંયા 54, પછી અહીંયા 57 અને પછી અહીંયા 60. ઓકે, તો આપણે 7ના અવયવ લખી દઈએ. 7, 7 દુ 14, 21 પછી આવી ગયા છે એ તમારે લખવાના નથી. પછી અહીંયા 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42 બાજુમાં આવી ગયા છે એ તમારે લખવાના નથી. પછી 77, 49 અને 7 8 56 અને 63 તમારે લખવાના નથી, કેમ કે અહીંયા તમારે ક્યાં સુધી જવાનું હતું. જો મેં હાઇલાઇટ કર્યું છે, તમારે અહીંયા 60 સુધી માત્ર રમત રમવાની છે. તો આપણે અહીંયા લખી દીધું. આઈડિયા આવી ગયો કે જ્યારે પણ બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો જે સામાન્ય અવયવ આવશે એ એના ગુણાકારથી શરૂઆત થશે અને આગળ કયા એના સામાન્ય અવયવ આવશે તો એનો જે ઘડિયો આવશે એ એના સામાન્ય અવયવ આવશે. પણ હવે જે તમારે જેમ કે 4 અને 6 શું છે, બંને વિભાજ્ય સંખ્યા છે અને બંનેના 2 છે એ બંનેમાં કોમન અવયવ છે. તો ગુણાકાર 24 જેટલું નહીં આવે, 12થી શરૂઆત થશે. તો ચાલો આપણે અહીંયા લખીએ કે અહીંયા જે ત્રીજું આપણે બનાવવાનું છે કે અહીંયા 4 અને 6. તો ચલો એના માટે હવે આપણે જે છે આકૃતિ બનાવીએ કે 4ના અવયવી અને અહીંયા 6ના અવયવી. ઓકે, તો ચલો આપણે 4ના અવયવી શું આવશે? અહીંયા તમે બોલો કે 4 આવશે, પછી 8 આવશે, પછી અહીંયા 12 આવશે. તો 6માં પણ આવશે 100 અને 12 આવશે. તો 12 તમારા વચ્ચે આવશે અને જે પણ તમારું સ્ટાર્ટિંગની શરૂઆત થાય પછી તમારે એનો સિમ્પલી ઘડિયો લખી દેવાનો છે. જેમ કે અહીંયા 12 આવે તો 12નો ઘડિયો શું થાય? અહીંયા 24, 12 તરી 36, 12 ચોક 48 અને 12 પંચા 60. પણ તમે આમાં જોયું કે 4 હતા અને 6 હતા. જેમ આગળ આપણે ગુણાકાર કરતા હતા એમ અહીંયા ગુણાકાર ના થયો, એમ ગુણાકાર થાય 24 અને ઘડિયો કોનો અવયવ વચ્ચે સામાન્ય અવયવમાં 12નો. તો એ તમારે ખાસ ધ્યાન છે. દરેકમાં તમારો આ નિયમ ફોલો થતો નથી, કેટલાકમાં અપવાદ છે. જ્યારે અવિભાજ્ય સંખ્યા અથવા એકી સંખ્યા હોય અથવા જ્યારે પણ તમારો કોઈ બેકી સંખ્યાનો ગુણાકાર એકી સાથે હોય તો જ આ તમારો ફોલો થશે. પણ બંને બેકી સંખ્યા હોય ત્યારે તમારે જોઈ લેવાનું છે કે બંનેમાં શું કોમન છે કે નહીં. જેમ કે અહીંયા જો અહીંયા પણ 2 ગુણ્યા 2 આવે અને અહીંયા પણ 2 ગુણ્યા 3 આવે. તો બંનેમાં 2 કોમન છે એટલે તમારે શું થઈ જશે? 24ના અડધા 12 થઈ ગયા. ત્યાંથી તમારે અહીંયા શરૂઆત થશે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આપણે લખી દઈએ જે આપણે લખવાનું છે, રફક રિમૂવ કરીએ. તો અહીંયા પહેલાં આપણે 4ના અવયવ લખીએ. તો ચલો આપણે અલગ પેનથી લખીએ અહીંયા. તો 4 પછી 8 અને 12 તો વચ્ચે આવી ગયા અહીંયા. તો 16 પછી અહીંયા આવશે 20, 24 તો વચ્ચે આવી ગયા. તો અહીંયા 28 પછી 32, 36 તો વચ્ચે આવી ગયા. તો અહીંયા 40 પછી 44, 48 તો વચ્ચે આવી ગયા. તો 52 અને અહીંયા 56 અને 60 તો વચ્ચે આવી ગયા. હવે આપણે 6ના અવયવી લખીએ. તો અહીંયા 6, 12 વચ્ચે આવી ગયા. તો 6 તરી 18, પછી 24 તો વચ્ચે આવી ગયા. તો 6 પંચા 30, પછી 36 તો વચ્ચે આવી ગયા. તો અહીંયા 6 સિત્તેર 42, 48 તો અહીંયા વચ્ચે આવી ગયા. તો અહીંયા 6 નવા 54 અને 6 દન 60 છે એ પણ વચ્ચે આવી ગયા. તો આ તમારું સિમ્પલી જે આકૃતિ બનાવવાની હતી એ આપણે 4 અને 6ના અવયવી માટે અહીંયા બનાવી દીધી. તો જે આપણો પ્રશ્ન હતો એ અહીંયા પૂર્ણ થઈ ગયો. પહેલાં આપણે 2 અને 5 માટે બનાવી, પછી 3 અને 7 માટે અને પછી આપણે અહીંયા 4 અને 6 માટે. જે આપણે 60 સુધી બનાવવાની હતી આપણે અહીંયા 3 માટે બનાવી દીધી. તો ચલો આપણે આગળ વધીએ અને આપણે આગળનો પ્રશ્ન અહીંયા સોલ્વ કરીએ. તો અહીંયા 2 છોકરાઓ અહીંયા વાતો કરે છે. શું વાતો કરો છે? ચલો આપણે જોઈએ કે ગઈકાલે 2 સંખ્યા સાથે અમે આ રમત રમ્યા જેમાં ફક્ત ઇડલી અથવા ઇડલી વડા જ કહ્યું, કોઈએ ફક્ત વડા તો કહ્યું જ નહીં. હવે શું કહ્યું કે તેમાંની એક સંખ્યા અહીંયા 4 છે. અરે તો તે કઈ સંખ્યા હોઈ શકે? હવે બીજી સંખ્યા આપણે અહીંયા શોધવાની છે. જેમ કે કેટલીક સંખ્યા હોય જેમાં શું કહે છે આ બાળક કે કાં તો કોઈએ ઇડલી કહ્યું અહીંયા, કાં તો શું કહ્યું? ઇડલી વડા, જે આપણો સામાન્ય અવયવ હતો એ. પણ કોઈએ અહીંયા વડા તો કહ્યું જ નહીં. વડા ક્યારે પણ ના આવ્યું. કેમ ના આવ્યું તો હું તમને સમજાવું. ચલો સમજો આપણે. ચલો આપણે અહીંયા તમને આપેલું છે. હવે આપણને એ પૂછવું છે કે નીચેનામાંથી કોઈ બીજી સંખ્યા કઈ હોઈ શકે? એક સંખ્યા તો આપણને આપેલી છે કે એક સંખ્યા 4 છે. તો આપણે અહીંયા બીજી સંખ્યા શોધવાની છે. તો ચલો આપણે શોધીએ સ્ટેપ બાય સ્ટેપ. તો અહીંયા પહેલાં આપણે શું કરીશું? 4ના અવયવી આપણે લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું 4ના અવયવી. તો 4ના અવયવી શું આવશે? 4ના ગુણાકાર જેટલા. તો અહીંયા 4 આવશે. ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા 4 આવશે, પછી 8 આવશે, પછી અહીંયા શું આવશે? 12 આવશે, 16, પછી અહીંયા 20, પછી અહીંયા 24, પછી અહીંયા 28, 32, 36, 40, 44 અને અહીંયા 48. તો બસ આપણે 48 સુધી આને રાખીએ.
પછી આપણે અહીંયા કઈ સંખ્યા શોધવાની છે? બીજી સંખ્યા આપણે શોધવાની છે. તો આપણને 2 આપેલા છે. તો ચલો આપણે 2ના અવયવી આપણે અહીંયા સાઈડમાં લખીએ. તો 2ના અવયવી, તો 2ના અવયવી શું આવશે? અહીંયા 2 આવશે, 4 આવશે, 6 આવશે, 8 આવશે, 10 આવશે, 12 આવશે, અહીંયા 14 આવશે, 16 આવશે, 18 આવશે અને અહીંયા 20 આવશે. તો હવે જો જ્યારે પણ આપણે રમત રમતા હતા તો નાની સંખ્યાના અવયવી માટે આપણે ઇડલી બોલતા હતા, મોટા સંખ્યાના અવયવી માટે આપણે વડા બોલતા હતા, અને જ્યારે સામાન્ય અવયવી આવે તો આપણે ઇડલી વડા બોલતા હતા. તો આપણે 2 અને 4 માટે આપણે રમવાનું શરૂ કરીએ કે શું વડા કોઈ બોલે છે કે નહીં. તો અહીંયા જો 2 માટે આપણે શું બોલીશું? ઇડલી. ઓકે, તો આ ઇડલી આવી ગયું. પછી અહીંયા જો 4 માટે આપણે વડા, અહીંયા જો 4 માટે અહીંયા ઇડલી બોલવું જોઈએ, પણ અહીંયા પણ 4 છે તો શું આવશે આપણું? અહીંયા ઇડલી વડા આવશે. ઓકે, ઇડલી અને વડા. પછી 6 માટે શું આવશે? ઇડલી આવશે, કેમ કે 6 માત્ર એક જ જગ્યા છે, અહીંયા ઇડલીમાં જ છે. પછી 8 માટે શું આવશે? ઇડલી વડા આવશે. પછી અહીંયા તમે 12 માટે પણ અહીંયા ઇડલી વડા આવશે, કેમ કે બંનેમાં કોમન છે. 16 માટે પણ અહીંયા ઇડલી વડા આવશે. પછી અહીંયા 20માં પણ ઇડલી વડા આવશે, અને જે 10, 14 અને 18 છે એના માટે ઇડલી આવશે. તો આમાં ક્યાંય પણ વડા આવ્યું નહીં. તો આપણી બીજી સંખ્યા કઈ હશે? અહીંયા 2 હશે. તો કે આપણને બીજી સંખ્યા મળી ગઈ 2. હજુ આપણે ચેક કરીએ કે જે આપણે 4 સાથે બીજી કોઈ સંખ્યા હોઈ શકે છે, જેમ કે 2 અને 4 માટે આપણે રમ્યા. તો અહીંયા બીજી સંખ્યા આપણે ચેક કરીએ. ચલો કે અહીંયા 3ના અવયવી આપણે લખીએ કે 3ના અવયવી. તો અહીંયા આપણે લખીશું 3ના અવયવી આપણને કયા મળશે? અહીંયા જેમ કે આપણને 3 હોય, 6 હોય, 9 હોય, 12 હોય, પછી આપણને મળશે અહીંયા 15, પછી 18, 21, 24, 27 અને અહીંયા 30. તો ચલો આપણે રમીએ કે 4 અને 3 માટે અહીંયા રમીએ. તો જો નાની સંખ્યા માટે આપણે શું બોલીશું? અહીંયા ઇડલી, અને મોટી સંખ્યા માટે આપણે વડા, અને કોમન હશે તો આપણે ઇડલી વડા બોલીશું. તો અહીંયા જો જે તમે 3 આવશે તે આપણે ઇડલી બોલીશું, અને અહીંયા જો 4 આવશે તે આપણે વડા બોલીશું. તો વડા બોલી ગયા તો આપણે અહીંયા 3 હશે નહીં બીજી સંખ્યા, કેમ કે આપણે શું કીધું હતું આ બાળકે કે કોઈ પણ અહીંયા વડા તો બોલતું જ નથી. તો અહીંયા જો 4 આવી ગયા ત્યાં વડા બોલી ગયા, કેમ કે 4 બંનેમાં કોમન નથી. પછી અહીંયા જો 6 માટે ઇડલી બોલીશું, 8 માટે વડા બોલીશું, કેમ કે 8 તો કોમન નથી. તો આ તમારી બીજી સંખ્યા અહીંયા 3 હશે નહીં, 2 હશે. આપણે ઓકે નક્કી કર્યું કે 2 તો છે, કેમ કે 2 આપણે જ્યારે લીધું ત્યારે કોઈ અહીંયા વડા બોલતું નહોતું. તો ચલો આપણે આગળ જોઈએ. હવે 5 માટે આપણે ચેક કરીએ કે શું એમાં કોઈ વડા બોલે છે કે નહીં. કે આપણે 4 અને 5 લઈએ. તો ચલો આપણે અહીંયા 5ના અવયવી આપણે અહીંયા લઈશું કે 5ના અવયવી. તો 5ના અવયવી અહીંયા શું આવશે? 5 આવશે, 10 આવશે, 15 આવશે, 20 આવશે, 25 આવશે અને અહીંયા 30 આવશે. તો તમે જો કઈ સંખ્યા નાની છે કે 4 કે 5? તો આપણી 4 સંખ્યા અહીંયા નાની છે. તો હવે તમારે 4 માટે ઇડલી બોલવું પડશે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા 4 માટે આપણે ઇડલી બોલીશું. તો અહીંયા શું છે? 5. તો ત્યાં આપણે વડા બોલીશું. કેમ? કેમ કે 5 તો બંનેમાં કોમન નથી, કેમ કે અહીંયા 8 છે ને અહીંયા 5 છે. ફરીથી આપણે અહીંયા 8 માટે ઇડલી બોલીશું. તો અહીંયા આપણે 10 માટે વડા બોલીશું. આપણો પ્રશ્ન શું હતો કે તમારે વડા બોલવાનું નથી, એવી સંખ્યા તમારે 4 સાથે અહીંયા શોધવાની છે. તો 5માં તો આપણે વડા અહીંયા બોલીએ છીએ, તો તમારી 5 અહીંયા આવશે નહીં. તો 5 શું થઈ જશે? અહીંયા કેન્સલ થઈ જશે. તો ચલો આપણે અહીંયા ઉપર ચોકડી મારી દઈએ કે 4ની સાથે અહીંયા 5 આવશે નહીં. જેમ 3 નહોતા આવતા એમ 5 પણ આવશે નહીં. હવે આપણે અહીંયા 8 સાથે ચેક કરીએ. તો આપણે અહીંયા લખીશું 8ના અવયવી. 8ના અવયવી. તો ચલો આપણે લખીએ અહીંયા. તો 8ના અવયવી અહીંયા શું આવશે? ચલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે અહીંયા 8 આવશે, 16 આવશે, 8 તરી 24, 8 ચોક 32, પછી અહીંયા શું આવશે? 8 પંચા 40, 8 છંગ 48. તો હવે આપણે જોઈએ. તો જો આપણે 4 અને 8માં ચેક કરવાનું છે. તો 4 શું છે? અહીંયા નાની સંખ્યા છે. તો આપણે 4 માટે ઇડલી બોલીશું. તો અહીંયા જો 8 માટે આપણે વડા બોલવા જઈશું, પણ 8 તો અહીંયા ઇડલીમાં પણ આપેલા છે. તો શું આવી જશે? ઇડલી વડા આવી જશે. ફરી આપણે 12 માટે ઇડલી બોલીશું. તો 16 અહીંયા શું છે? વડામાં પણ આપેલું છે અને ઇડલીમાં પણ આપેલું છે. તો જ્યારે તમે અહીંયા વડા બોલવા જશો તો વડામાં જે પણ આવે છે એ અહીંયા ઇડલીમાં પણ આવે છે. તો આમાં તમે વડા બોલી શકતા નથી. જો અહીંયા તમે 24 માટે વડા બોલવા જશો તો 24 અહીંયા પણ આપેલા છે. પાછું તમે અહીંયા 32 વડા બોલવા જશો તો અહીંયા પણ તમારા 32 આપેલા છે. તમે અહીંયા 40 બોલવા જશો તો આમાં પણ તમારા 40 આપેલા છે. એટલે ક્યારે પણ અહીંયા તમે 4 અને 8 રમત સંખ્યા લેશો તો ક્યારે પણ તમે વડા બોલી શકશો નહીં. એક તો તમે 2 અને બીજી સંખ્યા કઈ હતી? અહીંયા આપણી 2 અને 4 અને 2. પછી બીજી સંખ્યા આપણને કઈ મળી? 4 અને 8. ઓકે, આઈડિયા આવી ગયો.
તો હવે આપણે છેલ્લી સંખ્યા ચેક કરીએ અહીંયા 10 માટે. તો ચલો અહીંયા આપણે 10 માટે ચેક કરીએ. તો અહીંયા આપણે લખીશું કે 10ના અવયવી. તો ચલો આપણે રેડ પેનથી લખી દઈએ અહીંયા. ચલો આપણે નીચે લખીએ અહીંયા કે 10ના અવયવી. તો 10ના અવયવી શું આવશે અહીંયા? 10ના ગુણક સિમ્પલી 10 હોય, 20 હોય, 30 હોય, 40, 50 અને 60. તો અહીંયા જો 4 અને 10માંથી નાની સંખ્યા કઈ છે? અહીંયા 4 છે. તો 4 માટે અહીંયા આપણે ઈડલી બોલીશું. પછી અહીંયા જો 10 માટે આપણે શું બોલીશું? વડા. કેમ કે અહીંયા 4માં તમને 10 નથી આપેલા, કેમ કે 8 ને 12 આપેલા છે. તો અહીંયા વડા આવી ગયું, તો તમારો 10 પણ અહીંયા આવશે નહીં. તો સિમ્પલી ચલો આપણે લખી દઈએ અહીંયા કે તમારું 10 પણ આવશે નહીં. કઈ સંખ્યા આવશે? અહીંયા તમારી 2 અને 8 એવી સંખ્યા છે કે તમે અહીંયા 4ની સાથે લો છો અને ઈડલી વડાની રમત રમો છો કે નાની સંખ્યા માટે ઈડલી અને મોટી સંખ્યા માટે વડા. તો તમારે ક્યારે પણ તમે વડા બોલી શકશો નહીં. કેમ કે જ્યારે તમે ઈડલી તો બોલી શકશો, પણ જ્યારે તમે વડા બોલો જશો ત્યારે એ બંનેમાં કોમન આવી જશે. જેમ કે આપણે 2 અને 4માં રમ્યા, તો 2ના અવયવી માટે અહીંયા આપણે ઈડલી કીધું અને 4ના અવયવી માટે આપણે વડા કીધું, પણ એ કોમન આવી જાય છે. પછી આપણે 4 અને 8માં રમ્યા, તો 4 નાની સંખ્યા છે અને 8 મોટી સંખ્યા છે. તો 4 માટે આપણે ઈડલી કીધું અને 8 માટે આપણે જ્યારે વડા બોલવા ગયા તો આપણું ઈડલી વડા આવતું હતું. ઓકે, આઈડિયા આવી ગયો. તો આપણે અહીંયા 2 સંખ્યા શોધી લીધી જે આપણે 4 સાથે અહીંયા મેચ થાય છે. ઓકે, આઈડિયા આવી ગયો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં સિમ્પલી ગણિત શીખવા મળે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં. ત્યાં સુધી લેક્ચર જોતા રહો અને મસ્ત રહો.